આવી કેવો પ્રેમ હશે તમે જુઓ. ભગવાન કેળાની સાયલું ખાઈ ગયા, કેળાનો ગર્ભ ફેંકી દીધો વિદુરના પત્નીએ અને સાયલ ભગવાને ધરાવી. તો મારા વાલાએ કેળાની સાયલું ખાધી હતી. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આપણે ખાલી ધરવા ખાતર થાળ નહીં ધરવાનો કે ભગવાન જમવા નથી આવતા એટલે ધરાવી છીએ, જમવા હાંસીને આવતા હોય તો કોઈ નો ધરાવે. પણ એનો અર્થ એવો નથી કે ભગવાન જમવા નથી આવતા. ઠાકોરજીને થાળ ધરાવી એ પરિવાર તમે રસોઈ જમો એ મહાપ્રસાદ બની જાય છે. પ્રસાદ લઈ પાવન થયા પૂર્યા મનના કોડ, એક વાર સૌ બોલજો જય 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 રણછોડ. પ્રસાદમાં અન્નમાં બહુ તફાવત છે. થાળ ધરાવીને જે આપણે જમીએ છીએ એ પ્રસાદ છે. થાળ ધરાવ્યા વિના જમીએ છીએ આપણે અન્ન ખાઈએ છીએ. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન વર્તમાન સમયમાં પણ જમવા આવે આવે ને આવે. એકવાર પરસોત્તમ મહિનો આવ્યો ને તો એક સાસુને જાત્રાએ જવાનું થયું. પાકા મરજાદી ધર્મ પાળતા